નમસ્કાર, પ્રણામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. કુંભ રાશિવાળા જુલાઈ 2026 ઘરબાર છોડીને તમારે જવું પડશે, કારણ કે 7 ભયાનક ઘટનાઓ આ જુલાઈ મહિનામાં તમારી સાથે થવાની છે. આ જુલાઈના મહિનાને સામાન્ય ન સમજતા, કારણ કે 3 અધૂરા સપના પણ તમારા પૂરા થવાના છે. સાથીઓ, જે જિંદગી તમને બોજ લાગી રહી હતી, હવે એ જિંદગીમાં તમને ખુશીઓ મળવાની છે, જેના માટે છેલ્લા કેટલાક વર્ષોથી તમે તડપી રહ્યા હતા. કુંભ રાશિ, છેલ્લા 6 મહિનાઓએ તમને બહુ રડાવ્યા. નાની એવી ખુશી માટે પણ તમારે તરસવું પડ્યું. જ્યારે સહારાની તમને જરૂર હતી, ત્યારે કોઈ તમારી પાસે ઊભું ન રહ્યું. પોતાની જિંદગીને તમે એકલા જ ચલાવતા રહ્યા. પરંતુ હવે સમય આવી ગયો છે આ જુલાઈના મહિનામાં કંઈક મોટું કરવાનો. હવે એ ખુશીઓ તમને મળવાની છે, જેના માટે તમે વર્ષોથી તરસતા હતા. કુંભ રાશિ, છેલ્લા 6 મહિનામાં તમે કંઈક ને કંઈક જરૂર ગુમાવ્યું છે. જી હા કુંભ રાશિ, કંઈક એવી કિંમતી વસ્તુ ગુમાવી છે જેનો અફસોસ તમને બહુ થયો. ભલે કોઈ સંબંધ હોય, ભલે તમારી સંપત્તિ હોય, ભલે ધન દોલત હોય, ભલે શરીરથી એવું કંઈક હોય, કંઈક ને કંઈક તમે જરૂર ગુમાવ્યું છે. એટલી ચિંતાઓ તમને સતાવી કે આ 6 મહિનામાં જેમને તમને રાત્રે સૂવા નથી દીધા. એક ડર તમારી અંદર વધી રહ્યો હતો, જેને તમે જકડી રાખ્યો હતો. આગળ તમે વધી શકતા નહોતા એ ડરના કારણે. એ ક્યાંક કંઈક ખોટું ન થઈ જાય, કારણ કે શનિની અંતિમ ચરણની સળાસાથી તમે ભોગવી રહ્યા છો. તમારા જીવનમાં તમે જ્યારે બધું જ સમેટતા હતા, જ્યારે તમારા જીવનમાં જે દુઃખ, તકલીફ, જે ચિંતાઓ રહેતી હતી, તેમને તમે સમેટવામાં લાગેલા હતા. એક મુસીબતમાંથી તમે બહાર નીકળતા તો બીજી મુસીબત તરત જ તમને ઘેરી લેતી. એવું લાગી રહ્યું હતું માનો કોઈકની પનોતી લાગી ગઈ હોય, કોઈકની નજર લાગી ગઈ હોય. જેમ જેમ કરીને તમે સાથીઓ પોતાના જીવનને, દુઃખોને સહી લીધા. હવે લાગ્યું કે યાર, હવે ચિંતામુક્ત જીવન જીવી રહ્યો છું. પરંતુ એ જ સમયે કંઈક એવી જીવનમાં ઘટનાઓ ઘટી ગઈ કે એ ચિંતાઓ ડબલ થઈ ગઈ. પરંતુ મિત્રો, કહેવાય છે ને કે દરેક દુઃખની ઘડીઓ અંત નિશ્ચિત છે, અને એ જુલાઈનો મહિનો છે. આ એ ગ્રહ સિતારા જે પરિવર્તન કરી રહ્યા છે, જે એકલતા તમને આ 6 મહિનામાં મહેસૂસ થઈ, જે ચિંતા તણાવે તમારા જીવનને નરક બનાવી દીધું હતું, હવે તેનાથી મુક્તિ મેળવવાનો સમય આવી ગયો છે. સાથીઓ, છેલ્લા કેટલાક મહિનાઓમાં તમે દરેક જગ્યાએ નમ્યા છો. જ્યાં ભૂલ નહોતી ત્યાં પણ તમને ખોટા ઠહેરાવવામાં આવ્યા. એક મુસીબતમાંથી બહાર આવવામાં બહુ સમય લાગ્યો. જિંદગી બહુ ધીમી ધીમી ચાલી રહી હતી. પરંતુ મિત્રો, આ જુલાઈનો મહિનો કંઈક નવી વાર્તા તમારા માટે લખી રહ્યો છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરો, અને કોમેન્ટમાં તમારું નામ અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે અવશ્ય લખો. જુલાઈથી લઈને ડિસેમ્બર સુધીનો સમય મિત્રો એક નવા અધ્યાયની શરૂઆત થઈ રહી છે. તો તમે તૈયાર થઈ જાઓ. એક ભૂલ જો તમે કરી દીધી, જી હા કુંભ રાશિ, એક નાની એવી ભૂલ કરી દીધી, તો આજે જે જુલાઈનો મહિનો છે તમને પૂરી જિંદગી પર પસ્તાવો આપી શકે છે. એટલા માટે હવે ભૂલ કરવાની બિલકુલ નથી. અને જે હું તમારા જીવનમાં જણાવી રહ્યો છું, જો એ થઈ રહ્યું હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. શું તમે આ 6 મહિનામાં કોઈ કિંમતી વસ્તુ ગુમાવી છે? ભલે કોઈ સંબંધ હોય, કોઈ પોતાનું હોય, કોઈ પ્રેમ હોય. શું તમે કંઈક ગુમાવ્યું છે? ભલે સંપત્તિ હોય, ઉમ્મીદ હોય, આશા હોય, કંઈક ને કંઈક વસ્તુ તો તમે ગુમાવી છે. કેમ ગુમાવી છે? રાહુના કારણે લગ્નમાં બેઠેલો રાહુ કંઈક એવી હરકતો, કંઈક એવી ઘટનાઓ તમારી પાસે કરાવી રહ્યો છે, જેને ન ચાહવા છતાં પણ તમારે કરવી પડી, જેનાથી કંઈક ને કંઈક તમારે ગુમાવવું પડ્યું. પરંતુ સાથીઓ, આવનારો આ જુલાઈનો મહિનો કેટલાય મોટા સપના પૂરા કરશે. કેટલી ઘટનાઓ પણ ઘટશે, કેટલાક પોતાના અસલી ચહેરા સામે આવશે. પરંતુ સાથીઓ, હાર તમારે નથી માનવાની. છેલ્લા 6 મહિનાઓએ તમને સાથીઓ મજબૂત બનાવ્યા છે. હવે મિત્રો, તમે પહેલાં જેવા નથી રહ્યા. જ્યારે વર્ષની શરૂઆત થઈ હતી
ત્યારે તમે કંઈક ઓર હતા, પરંતુ હવે જ્યારે આ જુલાઈનો મહિનો જ્યારે 6 મહિના ખતમ થઈ ચૂક્યા છે, ત્યારે હવે તમે બિલકુલ બદલાઈ ગયા છો. તમે ન ચાહવા છતાં પણ એવા કામ કર્યા જેનાથી તમને દુઃખ પહોંચ્યું. ન ચાહવા છતાં પણ તમે કંઈક એવી વસ્તુઓ કરી છે જેનાથી તમને પછીથી બહુ વધારે દુઃખ દર્દ થયું. શેના માટે કરી? પોતાના માટે કરી, પોતાના પરિવાર માટે કંઈક એવી વસ્તુઓ કરી. તમે પોતાના મનને બહુ માર્યું. જે વસ્તુ તમને નાપસંદ હતી તે પણ તમે કરી છે. જે ખાવાનું પસંદ નહોતું તે પણ ખાધું. જેનાથી વાત નથી કરવા માગતા તેની સાથે પણ વાત કરવી પડી, કારણ કે નિયતિએ તમારી સાથે કંઈક એવો ખિલવાડ કર્યો છે જે ન ચાહવા છતાં પણ પોતાના મનને કંટ્રોલ કર્યું છે. પોતાની છાતી પર તમે પથ્થર રાખ્યો છે. પરંતુ બસ બહુ થયું. જુલાઈનો મહિનો, જ્યાં 5 જુલાઈના રોજ શુક્ર સિંહ રાશિમાં જઈ રહ્યા છે, જે કેતુ તમારા 7મા ભાવમાં બેઠા હતા. છેલ્લા 6 મહિનાથી સાથીઓ એકલા હતા. ભીડમાં પણ તમને એકલતા મહેસૂસ થઈ રહી હતી. તમને કોઈ સમજી નહોતું શકતું. જીવનસાથીની માનો તો એવું લાગી રહ્યું હતું કે યાર, મારા જીવનસાથી તો મારી કદર જ નથી કરતા. બસ માત્ર હું જ એફર્ટ્સ લગાવે રાખું છું, એવું તમને મહેસૂસ થઈ રહ્યું હતું. પરંતુ અહીંયા જ્યારે શુક્ર આવશે તો વસ્તુઓ પૂરી રીતે પલટાશે. વાર્તા અહીં પૂરી રીતે બદલાઈ જશે. આ સિવાય મંગળનું સાથીઓ તમારા 4થા ભાવમાં સુખ સુવિધામાં આવવું એક નવી ઉર્જા પેદા કરશે. મોટી મોટી ખુશીઓની હવે શરૂઆત થતી દેખાઈ રહી છે. તો આવો વિસ્તારથી જાણીએ. વિડીયોને નજરઅંદાજ કરવાની ભૂલ બિલકુલ ન કરતા, કારણ કે પૂરા મહિનાનું તમને રાશિફળ હું આપવાનો છું. સૌથી પહેલાં સાથીઓ વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચા મન અને સાચી શ્રદ્ધાથી 3 વાર જય શનિદેવ જરૂરથી લખજો. શનિદેવ ખૂબ જ કૃપા તમારા પર વરસાવવાના છે. અને જો આ બધું જ તમારા જીવનમાં થઈ રહ્યું હતું તો કોમેન્ટમાં જરૂર જણાવજો. તો આવો સાથીઓ વિડીયોમાં આગળ વધીએ. જુઓ મિત્રો, તમે બધાએ સંભાળ્યા. તમે સાથીઓ પોતાના ઘરના લોકોને સંભાળ્યા, ઘરની સ્થિતિને સંભાળી, આર્થિક સ્થિતિને સંભાળી. ડૂબતાને તમે કિનારો બનાવ્યો સાથીઓ. પરંતુ જ્યારે તમને જરૂર પડી ત્યારે કોઈ નજરે ના આવ્યું તમને. ના તો ઘરના લોકો, ના તો પારકા લોકો. છેલ્લા 6 મહિનામાં તમારી સાથે આ જ થતું આવ્યું કે તમે બધાનું જીવન સંવારી રહ્યા હતા, પરંતુ જ્યારે તમને જરૂર પડી ત્યારે કોઈ તમને નજર ના આવ્યું. સાથીઓ આ જ વસ્તુ તો તમને થઈ રહી હતી. અને એક પછી એક વસ્તુ એટલી ઉલझતી હતી કે તમને સમજાતું નહોતું કે યાર કરું તો શું કરું. કોઈ ઊંડા ફસાયેલા હતા, આગળ વધવા માગતા હતા પણ વધી નથી શકતા. ક્યારેક તમારા ઘરના કંઈક કહેતા તો તમે જ્યાં કામ કરતા ત્યાં કંઈક અલગ માહોલ થઈ જતો હતો. ચિંતા તણાવ એટલો હતો કે સાથીઓ બહાર આવવાનો મોકો જ નહોતો મળી શકતો. પણ હવે વસ્તુઓ બદલાઈ રહી છે. જી હા, કુંભ રાશિના સાથીઓ, શનિની ઉતરતી સાડાસાતી છે તમને. અને જ્યારે શનિની અંતિમ ચરણની સાડાસાતી માણસને બેઠી હોય છે તો માણસ મજબૂત બને છે. માણસ ઠોકર ખાઈને હવે શીખનારો બને છે. હવે તમે એ ભૂલો નહીં કરો જે તમે પાછલા સમયમાં કરી હતી. હવે તમે એક મજબૂત માણસ બન્યા છો. હવે તમે પોતાનું ધ્યાન રાખશો, પોતાની જરૂરિયાતોનું, પોતાની ખુશીઓનું હવે તમે ધ્યાન રાખવાના છો. અને આ જુલાઈના મહિનામાં સૌથી મોટો મૂળ મંત્ર એ જ છે કે હવે તમારે પોતાના માટે જ જીવવાનું છે. જી હા, હવે તમારે પોતાના માટે જ જીવવાનું છે. જે પસંદ હોય તે ખાવાનું છે. જે કપડું પસંદ આવી જાય તે પહેરી લેવાનું છે. જ્યાં ફરવાની ઈચ્છા હોય ત્યાં ચાલ્યા જાઓ. કોઈને પૂછશો નહીં, કોઈનું મન રાખશો નહીં. તમે શું કરો છો મિત્રો? 10 જણાને પૂછો છો કે તું ચાલે છે મારી સાથે? તને આ પસંદ છે? અરે છોડી દો આ માયાજાળ. તમને જો કંઈ પસંદ છે તો જાતે કરી લો. તમે પોતાની સાથે એન્જોય કરો સાથીઓ. યકીનન આ જુલાઈ મહિનો બહુ જ શાનદાર રહેશે તમારા માટે. આ સિવાય સાથીઓ ધ્યાન રાખો, રાહુના કારણે ભટકી બહુ રહ્યા છો તમે. મને ખબર છે મિત્રો, ન ચાહવા છતાં પણ તમે કંઈક એવા કામ કર્યા
જે તમે નહોતા કરવા માગતા. તમને રાહુએ બહુ ભટકાવ્યા છે. ખોટા લોકોના જુંગલમાં તમે ફસાયા છો. સાથીઓ, વર્ષ જ્યારે શરૂ થયું છે, તમને જ્યાં પહોંચવાનું હતું તમે ત્યાં ન પહોંચ્યા, પરંતુ કોઈ બીજી જગ્યાએ પહોંચી ગયા. તમારા જીવનમાં આ જ ચાલતું આવ્યું છે. હું સારી રીતે જાણું છું, કારણ કે રાહુએ ભટકાવ્યા છે. તમને એક એકલતા મહેસૂસ થઈ રહી છે, એટલે કે કોઈ પોતાનું નથી. તમને એવું મહેસૂસ થાય છે કે ક્યાંક ચાલ્યો જાઓ બધું છોડીને. તમને એવું મહેસૂસ થાય છે કારણ કે જવાબદારીઓનો બોજ ઉપાડતા ઉપાડતા તમારી આ સ્થિતિ થઈ ગઈ છે. પરંતુ જો હું વાત કરું તો કુંભ રાશિ, આવનારો આ જુલાઈનો મહિનો કંઈક અલગ કેમ કહે છે? જુઓ, રાહુ તો લગ્નમાં બેઠો છે, પણ આનો પાવર ઓછો કોણ કરશે? સૂર્ય. સૂર્ય ક્યાં જશે સાથીઓ? સૂર્ય જશે સાથીઓ હવે તમારા દુશ્મનોના ભાવમાં. જે દુશ્મન તમારા છુપાયેલા શત્રુ તમને પરેશાન કરી રહ્યા હતા. ક્યારે કરી રહ્યા હતા? જુઓ, 16 જુલાઈના રોજ સૂર્ય જશે કર્ક રાશિમાં, જ્યાં પહેલેથી જ ગુરુ અને બુધ હાજર છે. અને ગુરુ સાથે જ્યારે સૂર્ય મળે છે ત્યારે તો તમારા જેટલા છુપાયેલા શત્રુઓ છે તેમનો વિનાશ નક્કી છે. ભલે તમે જોબ કરો છો કે બિઝનેસ કરો છો, તો તે દુશ્મન હવે તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. સાથીઓ, જે રાજનીતિ ચાલી રહી હતી એ રાજનીતિમાંથી પણ હવે તમને મુક્તિ મળવાની છે. દેવાની જો હું વાત કરું તો કુંભ રાશિવાળાનો દેવાનો એક બીજો નાતો છે. ભલે જન્મો જન્મથી કહી લો, છૂટતો જ નથી. દેવું એટલું સતાવે છે તમને કે રાતોની ઊંઘ લઈ જાય છે. એક દેવામાંથી મુક્ત થાવ છો તો બીજું દેવું સામે આવીને ઊભું રહી જાય છે. પરંતુ સાથીઓ, સારી વાત એ છે કે ગુરુની સાથે જ્યારે શુક્ર પહોંચશે કર્ક રાશિમાં 6ઠ્ઠા ભાવમાં, તો કુંભ રાશિવાળા દેવામાંથી હવે ધીમે ધીમે નહીં પણ તમે સ્પીડમાંથી બહાર આવવાનો છો. લખીને રાખી લો, પણ કંઈક સાવધાની રાખવાની છે, જે વિડીયોના હું આખરીમાં જણાવીશ. મને કોમેન્ટમાં જણાવજો, શું આ બધી વસ્તુઓ થઈ રહી છે? દેવામાંથી બહાર નીકળવા માગ્યું, પણ અચાનકથી કંઈક એવી ઘટના થઈ ગઈ. ભલે ઘરમાં કોઈ બીમાર પડી ગયું હોય, ભલે કંઈક વસ્તુ ખરાબ થઈ ગઈ હોય અને કરજો લેવો પડી ગયો હોય. એક કરજો ખતમ થયો. તમને લાગ્યું કે યાર ચાલો દેવામાંથી હું મુક્ત થઈ રહ્યો છું. તમને એવું લાગ્યું કે હવે ધીમે ધીમે ચાલો દેવામાંથી રાહત મળી, પરંતુ અચાનકથી તમારા જીવનમાં એક એવી ઘટના ઘટી ગઈ કે તમારો એક વધુ નવો કરજો લેવો પડી ગયો. જો આવું થયું હોય તો કોમેન્ટમાં મને જણાવો. મિત્રો, આ શનિની સળાસાથી બેઠી છે. 4 વર્ષોથી આ જ બધી વસ્તુઓ તમારી સાથે થઈ રહી છે. આ સિવાય શત્રુઓનો પણ આ જ હાલ છે, પરંતુ ધનના ભાવમાં બેઠેલા છે. શનિ જે 27 જુલાઈના રોજ શનિદેવ વક્રી થઈ જશે મીન રાશિમાં, અને શનિનું વક્રી થવું રાશિઓ ધનના ભાવમાં તમારી પાસે કંઈક કહી રહ્યું છે. શું કહી રહ્યું છે સમજી લો તો જીવન બની જશે. જો ન સમજ્યા તો જીવન બધું ઉલજી જશે. શું કહી રહ્યા છે શનિ? શનિદેવ તમારી રાશિના સ્વામી છે, જેની સાડાસાતી તમે ભોગવી રહ્યા છો. અને શનિદેવ તમારી પાસે કહી રહ્યા છે કે હવે ધનની બાબતોમાં શિસ્ત તમારે અપનાવવી પડશે. એક બજેટ બનાવીને તમારે ચાલવું પડશે. ફિઝૂલના ખર્ચાઓને હવે તમારે ભૂલવા પડશે. જ્યાં 10 રૂપિયા તમે ખર્ચો છો ત્યાં કોશિશ કરો કે 8 રૂપિયા ખર્ચ કરો. જે તમારી આદત છે, જ્યાં 10 ખર્ચવાના હોય છે ત્યાં 20 ખર્ચો કરી દો છો. તમે હવે એ આદતને હટાવવી પડશે. હવે શિસ્ત લાવવી પડશે. જે વ્યક્તિ શિસ્તથી ચાલશે, શનિદેવ તેના જીવનમાં હવે ધનની સ્પીડ ઓર વધારવાના છે, પણ શિસ્ત અપનાવવાની છે. જે લોકો સટ્ટો રમે છે, શેર માર્કેટમાં તરત જ તમને ફાયદો જોઈને, તો આ વસ્તુ ન કરો. શોર્ટકટ ન અપનાવતા. આવનારા કંઈક સમય સુધી શનિદેવ ક્યારેય પણ શોર્ટકટ મારવા માટે અલાવ નથી કરતા કુંભ રાશિને. આ સિવાય ધનની બાબતોમાં જેટલું થઈ શકે એટલું શિસ્ત બનાવી રાખો અને થોડાક પોતાના મનને કંટ્રોલ કરીને ચાલજો. અય્યાસીમાં દેખાડો કરવામાં પૈસા નથી વાપરવાના. જ્યાં જરૂર હોય ત્યાં જ તમારે પૈસા વાપરવાના છે. થોડાક પોતાની કમાણીનો 1-2% હિસ્સો દાન પુણ્યમાં તમારે વાપરવાનો છે. આ કામ કરશો તો શનિદેવ ધનના રસ્તા
ખુલતા જશે। આ સિવાય આ જે સમય ચાલી રહ્યો છે બિલકુલ ધ્યાનથી સાંભળજો। મંગળનું તમારા ચોથા ભાવમાં હોવું તમારી પાસે સાથીઓ કંઈક એવી અનનેસેસરી ખર્ચો કરાવી શકે છે। મંગળનું સુખ સુવિધાના ભાવમાં આવવું સારી વાત છે। તમારી લાઈફમાં કંઈક લક્ઝરી વસ્તુઓ આવી શકે છે, કંઈક કમ્ફર્ટની વસ્તુઓ આવી શકે છે, ગાડી ખરીદી શકો છો, ઘરમાં રિનોવેશનનું કામ થઈ શકે છે। અને દિક્કત શું છે કે મંગળ છે તે સેનાપતિ છે। મંગળ થોડાક ઉગ્ર ગ્રહ છે। ક્યારેક ક્યારેક શું કરે છે, જ્યાં 10 ખર્ચવાના હોય છે ત્યાં 50 ખર્ચ કરાવી દે છે। તમે મિત્રો બહુ વધારે ખર્ચ કરી શકો છો તો થોડો કંટ્રોલ કરજો। જેટલી લાંબી ચાદર એટલા જ પગ તમારે લાંબા કરવા જોઈએ, નહીતર પરેશાની તમને થઈ શકે છે। આ સિવાય કુંભ રાશિ, એક વાત મને જણાવો કે પાછલા લગભગ 2 વર્ષોમાં તમે જેના પર ભરોસો કર્યો, ઠીક છે, કર્યો સારી વાત છે, પણ બદલામાં તમને ક્યારેય પણ ફીલ ન થયું કે યાર જેના પર મેં પ્રેમ લૂંટાવી રહ્યો છું, બદલામાં તેમણે તમને ક્યારેય એટલો પ્રેમ નથી આપ્યો જેટલો તમે કરતા હતા। જેને જેટલી તમે ઇજ્જત આપતા હતા તેને ક્યારેય પણ તમને એટલી ઇજ્જત નથી આપી। જેના માટે તમે રાતમાં ઊંઘ બગાડીને જેની મદદમાં લાગેલા હતા, જ્યારે તમને જરૂર પડી ત્યારે તેને ફક્ત ધોકો આપ્યો છે। એટલા માટે આવા લોકોથી બિલકુલ સાવધાન રહેવાનું છે કુંભ રાશિ। કુલ મળીને શનિદેવ તમારી રાશિના સ્વામી છે। તમે જેટલું આપો છો લોકો એટલું જ તમને નથી આપતા, બલકે એ જ લોકો તમારી કબર ખોદવા પર અડ્યા રહે છે, તમને માનસિક ચિંતાઓ આપે છે, તણાવ આપે છે, તમારી અંદર ડર ઉત્પન્ન કરે છે, તમને સાથીઓ મતદારમાં છોડી દે છે। આ જ તો તમારી જિંદગી રહી છે પાછલા લગભગ 3-4 વર્ષોથી। જો એવું થયું છે તો કમેન્ટમાં જરૂર જણાવો કે તમે જેટલું કરો છો એટલું જ લોકો તમારી ઓર ખરાબ કરે છે। સાથીઓ આ જ વસ્તુ થઈ રહી છે, કારણ કે સાથીઓ શનિની અંતિમ ચરણની સળાસાતી અને શનિદેવની જ્યારે તમારી અંદર સળાસાતીમાં બેઠા છે, તેમાં થાય છે શું કે આપણે જો કોઈ માણસ પ્રત્યે સમર્પિત રહીએ છીએ, ભલે આપણો જીવ પણ તેના માટે કુરબાન કરી દઈએ તો પણ તે વ્યક્તિ સેટિસ્ફાઈડ નથી થતો આપણાથી। ભલે તમારા જીવનસાથી હોય, ભલે તમારા ઘરના લોકો હોય, ભલે પોતાની પૂરી જિંદગી જવાબદારીઓ નિભાવવામાં લગાવી દે છો, પરંતુ સાથીઓ તેના પછી પણ તમારો અહેસાન નથી માન્યો ક્યારેય। ભલે કોઈ પણ હોય, અહેસાન કોઈ નથી માનતું તમારું, કારણ કે શનિદેવની સાડાસાતી હતી। પરંતુ હવે સાથીઓ તમારે પોતાની વેલ્યુ કરવાની છે, પોતાની સેલ્ફ રિસ્પેક્ટ વધારવાની છે। જે તમારી વેલ્યુ કરે છે તેના માટે જ કરવાની છે। જે તમારી સાથે પ્રેમ કરે તેની સાથે જ તમે પ્રેમ કરો, જે તમારી મદદ કરે છે તમે પણ તેની જ મદદ કરો। આ સિવાયની સાથીઓ ધ્યાનથી સાંભળજો। હવે તમે અંતિમ ક્ષણો આવી ચૂકી છે વિડીયોની, બિલકુલ ધ્યાનથી સાંભળી લેજો। મહત્વપૂર્ણ જાણકારી હું તમને આપવાનો છું, એટલા માટે નજરઅંદાજ ન કરતા। અને ઉપાય આ મહિનાનો બહુ જ અને સચોટ હશે। સાથીઓ શું કરવાનું છે જરા ધ્યાનથી સાંભળજો કે મંગળ તો અહીંયા ખર્ચાઓ વધારશે, કાબૂ કરી લેજો। આ સિવાય જે સૂર્ય છે તે અહીં જશે શત્રુ ભાવમાં, તેના વિશે પણ મેં જણાવી દીધું છે। પરંતુ વધુ બુધ વક્રી થવાના છે। ક્યાં વક્રી થવાના છે? પાછા મિથુન રાશિમાં જશે। ક્યાં જશે? બુધ જશે 7 જુલાઈના રોજ વક્રી થઈને મિથુન રાશિમાં। બુધનું વક્રી એટલે કે સાથીઓ પાછળ જવું, અને બુધ પાછળ જઈ રહ્યા છે મિથુન રાશિમાં। જ્યારે કોઈ ગ્રહ વક્રી થાય છે તો તેના દુષ્પ્રભાવ પણ હોય છે મિત્રો। બુધ વક્રી તમારા પંચમ ભાવમાં એટલે કે રિલેશનશિપમાં તમારો વિસ્ફોટક થશે। તમારો પાર્ટનર તમને ધોકો આપી શકે છે, તમારો પાર્ટનર તમારો મિસયુઝ કરી શકે છે। તમે કોઈ એવી રિલેશનશિપમાં જઈ શકો છો જ્યાં તમારો ટાઈમ વેસ્ટ થાય, તમારી ઇમોશન તમે બહુ વધારે છે ત્યાં વીક થઈ શકો છો, કોઈ ખોટું કદમ ઉઠાવી શકો છો, તમે પોતાના પાર્ટનર પર બધું જ કુરબાન કરી શકો છો। ઇમોશનલી બહુ વધારે તમે વીક થઈ જશો। ધ્યાન રાખજો સંતાનનો પણ અહીં પક્ષ હોય છે સાથીઓ, તો અહીંયા સંતાનનું પણ બહુ ધ્યાન રાખવાનું છે। તમારી સંતાન કોઈ ખોટા ક્ષેત્રમાં જઈ શકે છે, સંતાનની સાથે રિલેશનશિપ ખરાબ થઈ શકે છે,
લડાઈ ઝઘડા થઈ શકે છે, થોડો કંટ્રોલ કરજો. આ સિવાય સાથીઓ, ભાગ્યનો સાથ તો તમને પૂરેપૂરો તમને મળશે, પરંતુ કંઈક સાવધાની મેં તમને જણાવી તે અપનાવવી પડશે તમારે. ધ્યાન રાખજો કે સપ્તમ ભાવમાં કેતુ કાફી ટાઈમથી બિરાજમાન છે. સપ્તમ ભાવમાં કેતુ અહીં બિરાજમાન હતા તો તમને લાગતું હતું કે મારી કોઈ વેલ્યુ નથી કરતું. તમે ભીડમાં પણ એકલતા મહેસૂસ થઈ રહી હતી. તમે કોઈના પર પણ ભરોસો નહોતા કરી શકતા અને મનમાં સાથીઓ તમને એક અલગ જ વિચાર હંમેશા રહેતો હતો, કારણ કે કેતુ બેઠા હતા સાતમા ભાવમાં, જેનાથી જીવનસાથીની સાથે સાથે ખટપટ ચાલતી આવતી હતી. તમારો જીવનસાથી ભલે ગમે તે કરી લે પણ તમને મજા નથી આવતી. પરંતુ સાથીઓ, હવે શુક્ર સાતમા ભાવમાં આવી જશે. જ્યારે આવશે શુક્ર 5 જુલાઈના રોજ મહિનાની શરૂઆતમાં જ તમારા સાતમા ભાવમાં પ્રવેશ કરી જશે. અને શુક્રનો કેતુની સાથે પ્રવેશ એક વાત બીજી સમજી લો કે જે જીવનમાં ઠંડાપણું હતું હવે તે ખતમ થવાનું છે. શુક્ર સાથીઓ પ્રેમના કારક છે અને એ જ જ્યારે સપ્તમ ભાવમાં જશે તો કેતુનું જે ઠંડાપણું છે તેને ખતમ કરશે. તમારા જીવનસાથીની સાથે તમારા રિલેશનશિપ કાફી સારા થવાના છે. પ્રેમ વધવાનો છે. જે રૂકાવટો પેદા થઈ રહી હતી તે હવે ખતમ થવાની છે. કેતુની અસર ઓછી થશે અને સાથીઓ શુક્ર અહીંયા તમને કાફી સારા પોઝિટિવ પરિણામ આપશે. ખાસ કરીને જીવનસાથીની સાથે તો આ વાત બહુ સારી છે, પરંતુ ધ્યાન રહે ભટકી શકો છો તમે. જી હા, પોતાના જીવનસાથી સિવાય તમે કોઈ બીજાના પ્રત્યે તમને આકર્ષણ થઈ શકે છે. થોડોક કંટ્રોલ કરજો. થર્ડ પર્સનનું કામ થઈ શકે છે તો થોડાક કંટ્રોલ કરજો. જો એવી વસ્તુ થઈ રહી છે તો વસ્તુઓ ગુપ્ત રાખજો, નહીંતર રિલેશનશિપ ખરાબ થઈ શકે છે. આ વાતનું વિશેષ રૂપે ધ્યાન રાખજો. હવે કંટ્રોલ કરી લેશો તો તમે. હવે સાવધાની શું રાખવાની છે? શનિ તો ઠીક ચાલી રહ્યું છે, મેં જે શરૂઆતમાં તમને જણાવી દીધું, પરંતુ સાથીઓ એક ઉપાય પણ છે જે તમારે કરવો પડશે. ઉપાય શું છે જરા ધ્યાનથી સાંભળજો. તમારે આ પૂરો મહિનો શરૂઆતથી મહિનાથી એન્ડ સુધી જ્યારે પણ તમે આ વિડીયો જુઓ ત્યારથી જ તમારે એક નિયમ બનાવવાનો છે. રાત્રે સૂતી વખતે શું કરવાનું છે? રાત્રે સૂતી વખતે તમારે શનિદેવનું ધ્યાન લગાવવાનું છે. કોનું ધ્યાન લગાવવાનું છે? શનિદેવનું. શનિદેવનું ધ્યાન કરજો અને ઓમ શનેશ્વરાય નમઃ મનોમન તમારે દોહરાવવાનું છે. લગભગ તમે 11 વાર અથવા તો 21 વાર જેટલી પોતાની શ્રદ્ધા ક્ષમતા છે એટલું તમે બોલી શકો છો. મનમાં શનિદેવના તમને મંત્રનો જાપ કરીને જે પણ તમારી ઈચ્છાઓ છે તે બોલીને તમારે સૂઈ જવાનું છે. આનાથી થશે શું? કારણ કે જ્યારે શનિ વક્રી થાય છે તો શનિદેવની તમારી પાસે આપણી પાસે ઈચ્છાઓ છે તે તરત પહોંચે છે અને શનિદેવ તમારી ઈચ્છાઓની પૂર્તિ બહુ જલ્દી કરશે. તો સાથીઓ આ મંત્ર જરૂર જાપ કરજો અને થઈ શકે તો આ મંત્ર મહિનામાં જેટલું થઈ શકે એટલું કૂતરાઓની સેવા કરજો. કૂતરાઓની સેવા કરવી એટલે કે કોઈ કૂતરો બીમાર છે તો તેને તમે હોસ્પિટલ લઈ જઈ શકો છો, તેના માટે દવા કરાવી શકો છો. કૂતરાઓની સેવા જરૂર કરજો. ખાવા પીવાની વસ્તુઓ આપી શકો છો. તો આ કામ તમારે જરૂરથી કરવું જ જોઈએ. હવે સાવધાની શું રાખવાની છે? પહેલી સાવધાની, 5 સાવધાની. પહેલું, ઇમોશનલ તમે બહુ વધારે થઈ જશો આ સમયે. આ મહિને પણ તમે ઇમોશનલ થશો. ઇમોશનલ ગેમ કોઈ રમી શકે છે. તમારી પાસે પૈસા માગે છે, તમારી પાસે પોતાનો સમય માગી શકે છે. તો આ ઇમોશનલથી તમારે ઇમોશનલ નથી થવાનું. હવે થોડુંક પોતાનું સેલ્ફિશ તમારે બની જવાનું છે. જુબાન પર થોડોક લગામ લગાવી લો. શનિદેવ 2nd હાઉસમાં છે જે તમારી વાણીનું પણ છે. થોડાક કઠોર વચન તમે બોલી શકો છો. કંટ્રોલ કરજો સાથીઓ. પ્રેમમાં રિસ્પેક્ટ જોઈએ. હવે તમને જે માણસ તમારી રિસ્પેક્ટ નથી કરતો કોઈ વાંધો નહીં, તેને જીવનમાંથી નીકાળો. હવે તમને પ્રેમમાં રિસ્પેક્ટ જોઈતી હશે. આ વાતનું ધ્યાન રાખજો. સ્વાસ્થ્ય તમારું કાફી સારું એવું નથી કહી શકતો. કેમ નથી કહી શકતો? કારણ કે કેતુ છે અને સૂર્ય આવી રહ્યા છે. તો
તો સ્વાસ્થ્યમાં ડેફિનેટલી તમને બદલાવ જોવા મળશે, પરંતુ આંખોથી જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે. પાછલા ટાઈમ પર પણ આંખોથી જોડાયેલી તમને સમસ્યાઓ થઈ શકે છે પાછલા કેટલાક દિવસોમાં, અને એ જો આ થઈ જાય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. રાત થતાં સ્ટ્રેસ થોડોક વધી રહ્યો હતો, હવે તે ઓછો થવાનો છે. આ સિવાય સાથીઓ જુઓ, આંખોની સમસ્યા તમને થઈ શકે છે અને ખર્ચા ઉપર થોડુંક વધારે ધ્યાન રાખજો. ગળાની સમસ્યા થઈ શકે છે, તમને ગળામાં પેન થઈ શકે છે, ચાંદા પડી શકે છે, દાંતમાં દુખાવો થઈ શકે છે. તો આ થોડુંક ધ્યાન રાખજો. આ વસ્તુ ઉપર ભણવા પર વધુ ફોકસ કરવું પડશે. જે લોકો ભણે છે તેમનું થોડુંક ધ્યાન રાખજો. તો સાથીઓ, આજના વિડીયોમાં મેં આ બધા જ ટોપિક્સ કવર કરી દીધા છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો. ધન્યવાદ કુંભ રાશિના જાતકો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. તમારું ધ્યાન રાખજો. જય હિન્દ.